નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, SYBSE સેમિસ્ટર 3 કેમેસ્ટ્રી વિષય સાથે આપણે લેક્ચર નંબર 37માં મળી રહ્યા છીએ. મિત્રો, આ કોરોના વૈશ્વિક મહામારી સમય દરમિયાન આપણું શૈક્ષણિક કાર્ય ઓનલાઈન ચાલુ રહ્યું છે. મિત્રો, જે ક્લાસ વર્કમાં તમને સમજણ પડે એથી વિશેષ આ ઓનલાઈન ટીચિંગમાં તમને સારો એવો કોન્સેપ્ટ સમજાય એના માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. તો આ તમારું સેમિસ્ટર 3 કે જેમાં તમારે 2 પેપરોનો અભ્યાસ છે, 301 અને 302. તો એ બંને પેપરોમાંનું 301નું પેપર કે જેનો સબ્જેક્ટ કોડ CCCH301 છે, આપણે આ 301 પેપરનો અભ્યાસ કરી રહ્યા છીએ. મિત્રો, 301માં સૌથી લેન્ધી અને વધુ ડિરાઇવેશન એટલે કે વધુ સમીકરણો એ આપણે તારવવાના છે અને કેલ્ક્યુલેશન પણ વધારે છે અને સાથે સૌથી લેન્ધી એવો તમારો યુનિટ નંબર 3 ઉષ્માગતિશાસ્ત્ર થર્મોડાયનેમિક્સ. આપણે આ યુનિટને 3 પોર્શનમાં ડિવાઈડ કરેલો છે, જેમાંનો ફર્સ્ટ પોર્શન જે સંતુલનમાં રહેલી ફેઝ અને ત્યારબાદ એના આપણે જે ઇક્વેશન ડિરાઈવ કર્યા એનું કેલ્ક્યુલેશન માટેના એક્ઝામ્પલ્સ જોયા. એટલે એક ત્રીજો ફેઝ જે આપણે દર્શાવેલો શરૂઆતમાં કે સંતુલનમાં રહેલ ફેઝ, ત્યારબાદ આંશિક મોલર મુક્ત શક્તિ અને એના પછી દાખલાઓ, એ ત્રીજો ફેઝ છે. પરંતુ આપણે જે ફર્સ્ટ પોર્શન છે એની સાથે સાથે જ એક્ઝામ્પલ્સ જોઈ રહ્યા છીએ. એટલે તમારું આ યુનિટનું ફર્સ્ટ પોર્શન અને લાસ્ટ પોર્શન એ બંને પેરેલર પૂરું થઈ રહ્યું છે, જેમાંનું આપણે છેલ્લો ટોપિક જોઈએ છીએ જે ઉત્કલન બિંદુ ઉન્નયન અને ઉત્કલન બિંદુ ઉન્નયન અને ઠાર બિંદુ અવનયન માટેના સમીકરણો મેળવ્યા. અને આ સમીકરણોને આધારે આપણે એક્ઝામ્પલ્સ એટલે કે ન્યુમેરિકલ્સ પણ જોઈ રહ્યા છીએ. તો આપણે આજે ઓલમોસ્ટ આ ફર્સ્ટ પોર્શન અને થર્ડ પોર્શન એ બંને અહીંયા કમ્પ્લીટ કરી રહ્યા છીએ. ત્યારબાદ આ યુનિટમાં તમારો જે સેકન્ડ પોર્શન છે એ આપણે સ્ટાર્ટ કરવાનો થશે. તો આપણે એક્ઝામ્પલ્સની વાત કરીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે એક્ઝામ્પલ નંબર 28 આપણે સોલ્વ કર્યું અને હવે આપણે 29 એ જોઈએ. તો એની રકમ આ પ્રમાણે છે કે પાણીનો મોલલ અવનયન અચળાંક, પાણીનો મોલલ અવનયન અચળાંક એટલે કે KF પ્રતિ 100 ગ્રામ ગણો. એટલે કે આપણે અવનયન અચળાંક ગણવાનો છે KF. હવે એના માટે આપણને 0°C તાપમાને બરફની ગલનગુપ્ત ઉષ્મા આપેલી છે 80 કેલરી પ્રતિ ગ્રામ. હવે તમે બધા જાણો છો કે સોલિડ, લિક્વિડ અને ગેસિયસ આ 3 ફેઝ છે, જેમાં લિક્વિડ ફેઝમાં આપણે પાણી રહેલું છે એવું સ્વીકારીએ. પાણી છે કયો ફેઝ ધરાવે છે? H2O લિક્વિડ ફેઝ. હવે જો આપણે આ પાણીને ઠંડુ પાડીએ તો આપણને શું મળે? એનો સોલિડ ફેઝ બરફ મળે. અને જો પાણીને આપણે ઉકાળીએ તો આપણને એનું બાષ્પ સ્વરૂપ એટલે કે વાયુ મળે. તો હવે અહીંયા જ્યારે અવનયન થાય છે એટલે કે એના તાપમાનમાં ઘટાડો થાય, અવનયન થાય, અવનયન
એ શું સૂચવે છે? તાપમાનનો ઘટાડો સૂચવે છે. તો આપણને રકમમાં આપ્યું છે એ પ્રમાણે હવે અહીંયા આપણને પાણીની ઉત્કલન બિંદુ નહીં આપે પણ એનું ઠાર બિંદુ આપશે, એટલે કે 0°C તાપમાને એ બરફની ગલનગુપ્ત ઉષ્મા. તો આપણે KF શોધવાનો છે, જે આપણને ખ્યાલ નથી, પરંતુ T0 જે આપણને 0°C આપ્યો છે એને આપણે કેલ્વિનમાં કન્વર્ટ કરીશું અને ગલનગુપ્ત ઉષ્મા પ્રતિ ગ્રામ આપેલી છે જે સ્મોલ LF થશે. તો અહીંયા તમને સમજૂતી આપવા પાછળનું કારણ એ છે કે આપણે અત્યાર સુધી ઉત્કલન બિંદુ ઉન્નયન અને રિલેટેડ એક્ઝામ્પલ જોતા હતા, ત્યારે એ દરેક એક્ઝામ્પલમાં આપણને એનું ઉત્કલન બિંદુ આપેલું હતું શુદ્ધ દ્રાવકનું. જ્યારે અહીંયા આપણને એનું ઠાર બિંદુ આપવામાં આવશે, કારણ કે અહીંયા આપણે ઠાર બિંદુ અવનયનના રિલેટેડ એક્ઝામ્પલ્સ સ્ટાર્ટ થયા છે. તો હવે આપણને જે આ રકમમાં માહિતી આપેલી છે એને આપણે ડેટામાં કન્વર્ટ કરીએ. સાથે સાથે આપણને રકમમાં વાયુ અચળાંક આરની કિંમત પણ આપેલી છે, જે કિંમત આપણને કેટલી છે? 1.987 કેલેરી ઇન્ટુ મોલ ઇન્વર્સ ઇન્ટુ ડિગ્રી ઇન્વર્સ. તો આ 1.987 એને આપણે નિયર ઇક્વલ ટુ એક્સેપ્ટ કરીશું અને આપણે એ વેલ્યુ છે એ એક્ઝામ્પલમાં મૂકીશું. તો અહીંયા આપણને આરની કિંમત આપેલી છે 1.987 કેલરી ઇન્ટુ મોલ ઇન્ટુ ડિગ્રી ઇન્વર્સ. ત્યારબાદ T0ની કિંમત તમે જોઈ શકો છો. તો T0 માટે આપણને 0°C એનું ઠાર બિંદુ આપેલું છે અને એને ડિગ્રી સેલ્સિયસને આપણે કેલ્વિનમાં કન્વર્ટ કરીએ તો 273 એડ કરીએ છીએ, માટે આપણને T0 મળ્યું છે 273 કેલ્વિન. પછી આપણને એની ગલનગુપ્ત ઉષ્મા પ્રતિ ગ્રામ આપેલી છે, જે 80 કેલરી પર ગ્રામ મળે છે, રકમમાં આપણને આપેલી છે. હવે એના આધારે આપણે KF ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો KF ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે ઇક્વેશન છે RT0² ડિવાઇડેડ 1000 મલ્ટીપ્લાય પ્રતિ ગ્રામ ગલનગુપ્ત ઉષ્મા સ્મોલ LF. તો હવે આપણે એને એપ્લાય કરીએ. ઠાર બિંદુ અવનયન અચળાંક ઇઝ ઇક્વલ ટુ, તમે જોઈ શકો છો ઇક્વેશન લખેલું છે કે F ઇઝ ઇક્વલ ટુ RT0² અપોન 1000 ઇન્ટુ LF. આ પહેલું આપણું સમીકરણ સુધીનું સ્ટેપ થયું. ત્યારબાદ હવે આપણે આરની વેલ્યુ અંદર એપ્લાય કરીએ તો 1.987, T0ની વેલ્યુ એપ્લાય કરીએ જે કેટલી છે 273 ડિવાઇડેડ 1000 ઇન્ટુ LFની કિંમત જે 80 કેલરી પ્રતિ ગ્રામ છે, એટલે કે ગલનગુપ્ત ઉષ્મા 80 કેલરી પ્રતિ ગ્રામ છે. હવે આપણે આનું સાદરૂપ આપીએ તો 1.987 અંશમાં એઝ ઇટ ઇઝ રહેશે. ત્યારબાદ મલ્ટિપ્લિકેશનમાં આપણને આપેલું છે 273નો હોલ સ્ક્વેર, એટલે કે 273ને આપણે 2 ટાઈમ મલ્ટીપ્લાય કરવા પડે, જેની કિંમત મળે છે 74529. તો આપણને આ અંશનું સાદરૂપ મળ્યું. સેમ વેજ એના છેદમાં એટલે કે ડિવાઇડેશનમાં જોઈએ તો 1000 ઇન્ટુ 80 એઝ ઇટ ઇઝ છે. સૌથી પહેલાં અંશમાં રહેલું જે પદ છે એ બંને પદનું મલ્ટિપ્લિકેશન કર્યા બાદ છેદમાં રહેલા બંને પદનું મલ્ટિપ્લિકેશન કરો, એટલે કે x ડિવાઇડેડ y મળશે અને આ બંનેનું ડિવાઇડેશન કરતાં આપણને આન્સર મળે છે ઠાર બિંદુ અવનયન અચળાંક ઇઝ ઇક્વલ ટુ, એટલે કે KF ઇઝ ઇક્વલ ટુ 1.84 ડિગ્રી સેલ્સિયસ પ્રતિ 1000 ગ્રામ, કારણ કે આપણને પ્રતિ 1000 ગ્રામે ઠાર બિંદુ અવનયન અચળાંક શોધવાનો કહેલો. તો આ આપણો આન્સર થયો. હવે મિત્રો આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, એક્ઝામ્પલ નંબર 30. તો 30મું એક્ઝામ્પલની રકમ આપણે પહેલાં રીડ આઉટ કરીશું. રકમ રીડ આઉટ કર્યા બાદ એના આધારે આપણે જે માહિતી આપેલી છે એના આધારે ડેટા કન્વર્ઝેશન કરીશું
અને આપણને ડેટા પ્રાપ્ત થાય પછી જે સમીકરણ લાગુ પાડવામાં આવશે એ સમીકરણની અંદર આપણે વેલ્યુ ઇનપુટ કરીએ અને કેલ્ક્યુલેશન કરીએ, સાદું ગાણિતિક સાદું રૂપ આપીએ તો આપણને જે તે વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે એની કિંમત મળશે. તો સૌથી પહેલાં આપણી રકમ આ પ્રમાણે છે. એક્ઝામ્પલ નંબર 13માં 0.0802 ગ્રામ પદાર્થને 13.03 ગ્રામ બેન્ઝીનમાં દ્રાવ્ય કરતા. તો અહીંયા આપણને બે વજન આપેલા છે. પહેલું વજન એ 0.0802 ગ્રામ છે જે W2 થશે અને એના પછીનું જે વજન આપેલું છે એ 13.03 ગ્રામ છે જે વધુ છે જે W1 થશે. સાથે સાથે રકમને પણ તમે સમજો તો આટલા ગ્રામ પદાર્થને બેન્ઝીનમાં દ્રાવ્ય કરેલો છે માટે આ બેન્ઝીન છે એ આપણો દ્રાવક કહેવાય અને આ પદાર્થ છે એ આપણો શું થશે? દ્રાવ્ય થશે. તો ઠાર બિંદુમાં 0.49 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થાય છે. તો આ જે 0.49 ડિગ્રી સેલ્સિયસ છે એ શું કહેવાય? ડેલ્ટા ટી. હવે બેન્ઝીનની ગલનગુપ્ત ઉષ્મા આપણને આપેલી છે. ગલનગુપ્ત ઉષ્મા જે 30.25 કિલો કેલરી પ્રતિ ગ્રામ છે. તો આ જે ઉષ્મા થઈ આપણને પ્રતિ ગ્રામ આપેલી છે માટે એને સંજ્ઞા સ્મોલ LF થી દર્શાવીશું. અને શુદ્ધ બેન્ઝીનનું ઠાર બિંદુ પણ આપેલું છે T0. શુદ્ધ બેન્ઝીનનું ઠાર બિંદુ T0 તો આપણે 5.4 ડિગ્રી સેલ્સિયસ છે એમાં 273 ઉમેરવો પડે એટલે આપણને એનું તાપમાન છે એ કેલ્વિનમાં મળશે. અને ત્યારબાદ આપણે શોધવાનો છે અણુભાર એટલે કે M2. પરંતુ M2 શોધવા માટે આપણે શું શોધવું જરૂરી છે? KF શોધવું જરૂરી છે. અને KF શોધવા માટે આપણને જે રકમમાં આપેલી માહિતી છે એના આધારે જ ડેટા કલેક્ટ કરીએ. તો અહીંયા R વાયુ અચળાંક જે 2 કેલરી ઇન્ટુ મોલ ઇન્વર્સ ઇન્ટુ ડિગ્રી ઇન્વર્સ લેવામાં આવે છે. ત્યારબાદ આપણે T0ની વાત કરીએ તો બેન્ઝીન, શુદ્ધ બેન્ઝીન એ દ્રાવક તરીકે છે અને એનું ઠાર બિંદુ આપણને આપેલું છે 5.4 ડિગ્રી સેલ્સિયસ જેને આપણે 273 એડ કરીને કેલ્વિનમાં કન્વર્ટ કર્યા જેની કિંમત મળે છે 278.4 કેલ્વિન. ત્યારબાદ પ્રતિ ગ્રામ ગલનગુપ્ત ઉષ્મા સ્મોલ LF જે મળે છે 30.25 કેલરી પ્રતિ ગ્રામ. તો હવે આપણે KF ફાઇન્ડ આઉટ કરવાનો છે. KF ઇઝ ઇક્વલ ટુ RT0 સ્ક્વેર અપોન 1000 ઇન્ટુ સ્મોલ LF. બરાબર છે. તો આપણે આ ઇક્વેશનનો ઉપયોગ કરી અને KF એ ફાઇન્ડ આઉટ કરીશું. તો ઠાર બિંદુ અવનયન અચળાંક KF ઇઝ ઇક્વલ મળે છે RT0 સ્ક્વેર અપોન 1000 ઇન્ટુ પ્રતિ ગ્રામ ગલનગુપ્ત ઉષ્મા સ્મોલ LF. હવે આપણે અહીંયા આ દરેક જે વિધેયો છે એની વેલ્યુ મૂકીએ. તો R માટે આપણે લખ્યું છે 2, વાયુ અચળાંક Rની કિંમત, T0 જે આપણે અહીંયા દર્શાવેલું છે 273 ડિવાઇડેડ 1000 અપોન 30.25. તો આપણે આ બધાનું સાદુરૂપ આપીએ એટલે કે આનું આપણે વર્ગ કરીએ, સ્ક્વેર કરીએ અને પછી આ સાદુરૂપ આપીએ તો આપણને KFની કિંમત જે છે એ મળે છે 5.12 ડિગ્રી સેલ્સિયસ. તો આપણે KF ફાઇન્ડ આઉટ કર્યો. હવે KFના આધારે દ્રાવ્ય પદાર્થનો અણુભાર શોધવાનો છે. તો સૌથી પહેલાં તો અણુભાર શોધવા માટે આપણી પાસે ઇક્વેશન છે M2 ઇઝ ઇક્વલ ટુ 1000 મલ્ટીપ્લાય KF મલ્ટીપ્લાય W2 અપોન
W1 ઇન્ટુ ડેલ્ટા ટી. આ આપણું ઇક્વેશન છે. હવે ઇક્વેશનમાં સૌથી પહેલાં તો રકમમાં આપેલી માહિતીમાંથી કઈ માહિતી આપણી પાસે છે એ જોઈએ. તો W1 એટલે કે દ્રાવકનું વજન, બેન્ઝીનનું વજન આપણને રકમમાં આપેલું છે 13.03 ગ્રામ. ત્યારબાદ દ્રાવ્યનું વજન પણ આપણને આપેલું છે W2 જે 0.0802 ગ્રામ છે. હવે જ્યારે દ્રાવકની અંદર દ્રાવ્ય પદાર્થને ઉમેરવામાં આવે છે ત્યારે તેના ઠાર બિંદુમાં થતો ઘટાડો એ પણ આપણને આપેલો છે 0.49 ડિગ્રી સેલ્સિયસ, જેને આપણે ડેલ્ટા ટીથી દર્શાવીએ છીએ. વળી આગળના સ્ટેપમાં આપણે ઠાર બિંદુ અવનયન અચળાંક KF એ ફાઇન્ડ આઉટ કર્યો. W2, W1 અને ડેલ્ટા ટી એ ત્રણ કિંમત તો આપણને રકમમાં આપેલી છે. જ્યારે આ KF છે આપણે આગળના સ્ટેપમાં ફાઇન્ડ આઉટ કરી ચૂક્યા છીએ. તો એ વેલ્યુ અહીંયા આપણે એપ્લાય કરીશું જેથી આપણને દ્રાવ્ય પદાર્થનો અણુભાર પ્રાપ્ત થાય. તો મિત્રો નેક્સ્ટ સ્ટેપ જોઈએ. દ્રાવ્ય પદાર્થનો અણુભાર ઇઝ ઇક્વલ ટુ M2 ઇઝ ઇક્વલ ટુ 1000 ઇન્ટુ KF ઇન્ટુ W2 અપોન W1 ઇન્ટુ ડેલ્ટા ટી. આપણે અગાઉ જે ડેટા કલેક્શન કર્યું એના આધારે તમે જોઈ શકો છો કે KF જેની કિંમત આપણે અગાઉ ફાઇન્ડ આઉટ કરી 5.12, 1000 એઝ ઇટ ઇઝ રહેશે. W2 એટલે કે દ્રાવ્ય પદાર્થનું વજન જે 0.0802 ગ્રામ રકમમાં આપેલું છે. W1 એટલે કે બેન્ઝીનનું વજન 13.03 અને ડેલ્ટા ટી એટલે કે ઠાર બિંદુમાં થતો ઘટાડો જે આપણને રકમમાં આપેલો છે 0.49 ડિગ્રી સેલ્સિયસ. તો મિત્રો હવે આપણે આ ખૂબ સરળ સાદુરૂપ છે. પહેલાં અંશનો ગુણાકાર કરો જે x જેટલો મળે, ત્યારબાદ છેદમાં રહેલો આ જે 13.03 ઇન્ટુ 0.49 એ છેદનો ગુણાકાર કરો જે આપણને y મળે, ત્યારબાદ x અને yનું ડિવાઇડેશન કરો તો આપણને દ્રાવ્ય પદાર્થનો અણુભાર m પ્રાપ્ત થાય છે. માટે M2ની કિંમત આપણને મળે છે M2 ઇઝ ઇક્વલ ટુ 64.31 ગ્રામ પ્રતિ મોલ. તો ખૂબ સરળ છે. માત્ર આપણને સમીકરણો આવડતા હોવા જોઈએ. સાથે સાથે આપણને જે માહિતી આપેલી છે એ માહિતીને આપણે આપણા સમીકરણમાં કયું વિધેય લાગુ પાડવું, એટલે કે રકમમાં આપણને દ્રાવ્ય પદાર્થનું વજન આપેલું હોય તો એને W2થી ઇન્ડિકેટ કરવું, દ્રાવકનું હોય તો એને W1થી ઇન્ડિકેટ કરવું, ઠાર બિંદુ અવનયન અથવા તો ઉત્કલન બિંદુ ઉન્નયન હોય તો એને ડેલ્ટા ટીથી ઇન્ડિકેટ કરવું. એ માહિતી જો આપણને ખ્યાલ હશે તો આપણે સરળતાથી આ એક્ઝામ્પલ છે એને સોલ્વ કરી શકીશું. હવે મિત્રો આપણે આ યુનિટનું લાસ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ. તો એક્ઝામ્પલ છે 31મું. તો 31ના એક્ઝામ્પલની રકમ આપણે સૌથી પહેલાં જોઈએ. તો રકમ આ પ્રમાણે છે. ફિનોલનું ગલન બિંદુ 43 ડિગ્રી સેલ્સિયસ છે. 25.08 ગ્રામ ફિનોલમાં 0.334 ગ્રામ એસિટાનિલાઇડ દ્રાવણમાં 42.250 ડિગ્રી ઉષ્ણતામાને ઠરે છે. ફિનોલમાં એસિટાનિલાઇડ અણુ સ્થિતિમાં રહેલો છે એમ માનીને ફિનોલનું ઠાર બિંદુ અચળાંક અને ગુપ્ત ઉષ્મા શોધો. તો મિત્રો સૌથી પહેલાં તો આપણે નક્કી કરીએ કે આ જે ફિનોલ છે એ ફિનોલ કોણ છે? દ્રાવક છે. અને એમાં રહેલો એસિટાનિલાઇડ એ કોણ છે? દ્રાવ્ય છે. શા માટે? કારણ કે અહીં આપણને શુદ્ધ દ્રાવકનું ગલન બિંદુ આપેલું છે 43 ડિગ્રી. સાથે સાથે આપણને અહીંયા બે અલગ અલગ વેઇટ આપેલા છે 25.08 ગ્રામ અને 0.334 ગ્રામ. તો તમે જોઈ શકો છો કે જે વેલ્યુ વધારે છે એટલે કે 25.08 ગ્રામ એ આપણો થશે
દ્રાવકનું વજન W1 અને આટલા ગ્રામ કોણ છે? ફિનોલ છે. માટે ફિનોલ એ આપણો શું થયો? દ્રાવક. અને 0.334 ગ્રામ એ થયું આપણું દ્રાવ્યનું વજન W2. હવે મિત્રો આપણે આ રકમના આધારે સૌથી પહેલાં માહિતી જે આપેલી છે એને ડેટામાં કન્વર્ટ કરીએ. તો રકમમાં આપ્યો છે ફિનોલનું વજન ગ્રામમાં W1 25.08 ગ્રામ. ત્યારબાદ આપણને આપેલું છે W2 જે 0.334 ગ્રામ છે. હવે અહીંયા આપણને કઈ કિંમતો માંગેલી છે? તો એક તો આપણે શોધવાનો છે ઠાર બિંદુ અચળાંક એટલે કે KF, અને સાથે સાથે આપણે શોધવાનું છે ગુપ્ત ઉષ્મા LF. બરાબર છે. તો હવે આપણે એસિટાનિલાઇડ એ દ્રાવ્ય તરીકે રહેલો છે. દ્રાવ્ય તરીકે કોણ છે? એસિટાનિલાઇડ. માટે આપણે એનો અણુભાર શોધી શકીશું. તો એસિટાનિલાઇડનો અણુભાર બરાબર એસિટાનિલાઇડનું આપણે અણુસૂત્ર દર્શાવીએ જે C8H9ON છે. તો હવે આપણે જ્યારે એનો અણુભાર ફાઇન્ડ આઉટ કરવો છે ત્યારે C8 એટલે 8 ઇન્ટુ કાર્બનનું પરમાણ્વીય દળ જે 12 છે. એ જ રીતે 9 ઇન્ટુ હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ જે 1 છે, પ્લસ ઓક્સિજનનું પરમાણ્વીય દળ જે 16 છે, અને પ્લસ નાઇટ્રોજનનું પરમાણ્વીય દળ જે 14 છે. હવે 12 ઇન્ટુ 8 એટલે 96 થશે, પ્લસ 9 ઇન્ટુ 1 એટલે 9 થશે, પ્લસ 16 અને અહીંયા પ્લસ 14 આવશે. બરાબર છે. આ લાસ્ટ સ્ટેપમાં આપણે શું દર્શાવવાનું છે? નાઇટ્રોજનનું પરમાણ્વીય દળ જે 14 છે. તો આ રીતે આપણને એસિટાનિલાઇડનો અણુભાર મળ્યો M2 જે આપણને મળે છે 135 ગ્રામ. હવે મિત્રો નેક્સ્ટ સ્ટેપમાં ડેલ્ટા ટી જોઈએ. તો ડેલ્ટા ટીમાં આપણને ફિનોલનું ગલનબિંદુ એ 43 ડિગ્રી સેલ્સિયસ આપેલું હતું, અને ત્યારબાદ એના ઠાર બિંદુમાં થતો ઘટાડો એ 42.25 ડિગ્રી સેલ્સિયસ છે. પરિણામે આ બંનેનો તફાવત લઈએ તો આપણને એનો ઠાર બિંદુ અવનયન એટલે કે ડેલ્ટા ટી મળશે. તો ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ કેટલું થાય છે? 0.75 ડિગ્રી સેલ્સિયસ. અને ત્યારબાદ આપણે જોઈએ તો T0 એટલે કે શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ. તો આપણને ફિનોલનું ઠાર બિંદુ આપેલું છે જે 43 ડિગ્રી સેલ્સિયસ છે. તો 43 ડિગ્રી સેલ્સિયસને આપણે કેલ્વિનમાં કન્વર્ટ કરવા માટે એમાં 273 એડ કરો. પરિણામે આપણને કેલ્વિનમાં મળે છે 316 કેલ્વિન. હવે આપણે KF શોધવાનો છે. તો આપણે જે સમીકરણ મેળવ્યા છે એનો ઉપયોગ કરીએ. તો દ્રાવ્ય પદાર્થનો અણુભાર M2 ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે ઇક્વેશન છે 1000 ઇન્ટુ KF ઇન્ટુ W2 અપોન W1 ઇન્ટુ ડેલ્ટા ટી. બરાબર છે. આ આપણું ઇક્વેશન છે અણુભાર માટેનું. હવે એમાં આપણે આ KFને કરતા બનાવીએ તો આ જે છેદની વેલ્યુ છે M2 વડે ગુણાશે, અને KFનો સહગુણાંક જે છે એ ક્યાં જશે? છેદમાં જશે. પરિણામે આપણને મળે છે KF ઇઝ ઇક્વલ ટુ M2 ઇન્ટુ W1 ઇન્ટુ ડેલ્ટા ટી અપોન 1000 ઇન્ટુ W2. હવે આપણે આમાં આ બધી જ કિંમતો એપ્લાય કરીએ તો એસિટાનિલાઇડનો અણુભાર જે 135 આપણને મળ્યો, W1 એટલે કે ફિનોલનું વજન ગ્રામમાં જે આપણને રકમમાં આપેલું છે 25.08 ગ્રામ, ડેલ્ટા ટી જે આપણે ફાઇન્ડ આઉટ કર્યો જે 43 ડિગ્રી સેલ્સિયસ ફિનોલનું ઠાર બિંદુ છે, એમાંથી એના ઉષ્ણતામાનમાં થતો ફેરફાર જે આપણને 42.25 ડિગ્રી સેલ્સિયસ મળ્યો. તો એ બંનેનો તફાવત લઈએ એટલે આપણને ડેલ્ટા ટી મળે છે જે 0.75 ડિગ્રી સેલ્સિયસ છે. ડિવાઇડેડ 1000 ઇન્ટુ W2 એટલે કે એસિટાનિલાઇડનું વજન
જે આપણને રકમમાં આપેલું છે 0.334 ગ્રામ. તો હવે આપણે આ જે વેલ્યુ છે એ વેલ્યુ ઇનપુટ કરીએ એટલે અંશનું સાદુરૂપ આપો, એટલે કે બધાનું મલ્ટિપ્લિકેશન કરો, ડિવાઇડેડ છેદનું મલ્ટિપ્લિકેશન કરો અને એ બંનેનું ડિવાઇડેશન કરો. તો આપણને એ KFની કિંમત મળી જે 7.603 ડિગ્રી સેલ્સિયસ મળ્યું. તો ખૂબ સરળ છે. અહીંયા આપણે અણુભારવાળું જે સમીકરણ હતું એમાં KFને કરતા બનાવ્યા અને અવનયન અચળાંક KF શોધ્યો. ત્યારબાદ અવનયન અચળાંક KF માટેનું સમીકરણ તો આપણે જાણીએ જ છીએ. KF =RT02/1000 × LF મળે. અને હવે આપણને ગલનગુપ્ત ઉષ્મા શોધવાની છે, માટે આપણે LFને કરતા બનાવીશું. તો આ LF છે એ કરતા બનાવીએ તો KF છે ત્યાં છેદમાં આવશે. માટે પ્રતિ ગ્રામ ગલનગુપ્ત ઉષ્મા LF ઇક્વેશન મળે છે RT02/1000 × KF. તો હવે આપણે આ ઇક્વેશનમાં બધી વેલ્યુઝ જે છે એ ઇનપુટ કરીએ તો LF Rની કિંમત, વાયુ અચળાંક Rની કિંમત જે આપણે 2 કેલરી × મોલ ઇન્વર્સ × ડિગ્રી ઇન્વર્સ મૂકીએ છીએ. ત્યારબાદ T0, તો આપણને ફિનોલનું ઠાર બિંદુ 43 ડિગ્રી સેલ્સિયસ આપેલું, એમાં આપણે 273 કેલ્વિન એડ કર્યા જેથી આપણને એ કેલ્વિનમાં મળે છે 316 કેલ્વિન, જે આપણે અહીંયા દર્શાવેલા છે એનો હોલ સ્ક્વેર ડિવાઇડેડ 1000 ઇન્ટુ, હવે અહીંયા LFને આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે તો KFને અહીંયા લઈ આવ્યા, કારણ કે આપણે આગલા સ્ટેપમાં KF એટલે કે ઠાર બિંદુ અવનયન અચળાંક શોધી ચૂક્યા છીએ. તો KFની વેલ્યુ આપણને મળી છે 7.603 ડિગ્રી સેલ્સિયસ. હવે મિત્રો અહીંયા આપણે આનું સાદુરૂપ આપવાનું છે. તો સાદુરૂપ આપતા વાયુ અચળાંક R એઝ ઇટ ઇઝ રહે છે અને 316નો હોલ સ્ક્વેર એટલે કે આને 2 ટાઈમ મલ્ટીપ્લાય કરો જેની કિંમત મળે છે 99856 ડિવાઇડેડ 1000 ઇન્ટુ 7.603. આ 7.603 એ KFની કિંમત છે. તો આપણે આનું પૂરેપૂરું ગાણિતિક સાદુરૂપ આપીએ એટલે કે અંશનો ગુણાકાર કરો, ત્યારબાદ છેદનો ગુણાકાર કરો અને એ બંનેનું આપણે શું કરવાનું છે, ડિવાઇડેશન કરવાનું છે. તો ડિવાઇડેશન કરતાં આપણને જે ગલનગુપ્ત ઉષ્મા પ્રતિ ગ્રામ છે એ કેટલી મળે છે, 26.26 ગલનગુપ્ત ઉષ્મા પ્રાપ્ત થઈ. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આ યુનિટ નંબર 3નો ફર્સ્ટ પોર્શન જે સંતુલનમાં રહેલ ફેઝના આધારે એનું થિયરિટિકલ એ લાસ્ટ થિયરી જે ઠાર બિંદુ અવનયન અચળાંક માટેનું સમીકરણ અને સાથે સાથે આપણે એના એક્ઝામ્પલ્સ એ પણ અહીંયા પૂરા કર્યા. તો આપણે આજે આ લેક્ચર નંબર 37માં પોર્શન નંબર 1 અને પોર્શન નંબર 3 આ યુનિટના 2 પોર્શન કમ્પ્લીટ થયા. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ યુનિટનો સેકન્ડ પોર્શન એટલે કે મિડલ જે પાર્ટ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.